આજે છે એકાદશી અને આજે મારા લાલાને અમે આવો શણગાર કર્યો છે. જો લાઈવ દર્શન કરો. અમે ગુલાબી કલરનો સાફો, વ્હાઈટ કલરના વાઘા, મોતીની માળા બધું શણગાર કર્યો છે મારા કાનાને. અને આજના દર્શન માટે તમે ભગવાનને પ્રાર્થના કરો કે મારી ચેનલ આગળ જાય અને મને સપોર્ટ કરો. તમે બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. તમે ભગવાનનું રૂપ તો જો કેવું મસ્ત લાગે છે. આજે 11 છે અને ભગવાનને મોરપીંછ કલર તો બહુ ગમે. અને અમે છે ને આજે ભગવાનને સાંજે કાંઈક સ્પેશિયલ વાનગી ધરાવવાના છીએ. અમારા કાનુડાને નામ લાલો છે. મેં લાલો કોઈને બોલાવી છે કાનાને. અમે સ્પેશિયલ કાના માટે નામ રાખ્યું છે લાલો. આજે અપરા એકાદશી છે. એકાદશીના દિવસે ભગવાનને સ્નાન કરાવવું જોઈએ. અને ભગવાનને છે ને સ્નાન કરાવતી વખતે આપણે છે ને શંખનો ઉપયોગ કરવો જોઈએ. શંખમાં પાણી નાખીને પછી ભગવાનને સ્નાન કરાવવું જોઈએ. હું છે ને તમારા માટે બધા માટે કાનાને દર્શન કરાવું છું. તો તમે મને બધા સપોર્ટ કરજો કે મારી ચેનલ આગળ જાય અને ભગવાન દ્વારકાધીશ સદૈવ મારી ચેનલને આગળ મોકલે. અને અમારી ચેનલ બહુ ગ્રોથ નથી હજી, કેમ કે અમે હજી શરૂઆત મેં કરી છે નવી. અમારા કાનાના હાથમાં છે ને લાડુ છે. ભગવાનને લાડુ બહુ પ્રિય છે. અને એમાંય તેમાં યશોદાના હાથના લાડુ હોય અને ભગવાન ના ખાય એવું બને જ નહીં. ભગવાનને મોરપંખ તો બહુ જ પ્રિય છે. મોરપંખ તો એમને છે ને રાખવી તે એમની પાછળ. મારે તો કાના માટે મોરપીંછ પંખવાળા છે ને મુંગટ પણ છે. મેં રોજ મુંગટ નથી પહેરાવતા, ખાલી એકાદશ કે ફેસ્ટિવલ હોય મોટું તો જ તે મુંગટ પહેરાય. કારણ કે ભગવાનને પણ આપણે માથે રોજ આપણે થોડી ભગવાનને તે માથે રોજ લાગે, ગરમી થાય એટલે. દ્વારકાધીશ બધાની મનોકામના પૂરી કરે અને એવી જ મારી ઈચ્છા છે કે ભગવાન દ્વારકા